નમસ્કાર। આ 5 સંયોગ આપના આવનારા જીવનસાથીની કુંડળીમાં છે તો સમજી લો કે પાત્ર આપના માટે અતિ ઉત્તમ છે। બુધ અને શુક્ર કુંડળીના 3જા કે 11મા ભાવમાં હોય તો માન સન્માન આપવાવાળું અને દરેક સમસ્યાને હલ કરી આપવાવાળું હોય છે। ગુરુ અને શુક્ર 2જા કે 11મા ભાવમાં હોય તો આ વ્યક્તિ આર્થિક રીતે મજબૂત હોવાની સાથે પરિવારને આર્થિક મદદ પણ કરે છે। ચંદ્ર અને ગુરુ કુંડળીના 1લા, 4થા કે 7મા ભાવમાં હોય તો આ વ્યક્તિ માનસિક રીતે મજબૂત હોવાથી વફાદાર અને સંબંધને મજબૂત બનાવે છે। સૂર્ય અને ગુરુ કુંડળીના 4થા, 9મા, 10મા ભાવમાં હોય તો વિવાહ બાદ પરિવારની સંભાળ રાખવાવાળું હોય છે। ગુરુ, શુક્ર અને ચંદ્ર કુંડળીના 1લા, 4થા, 7મા કે 10મા ભાવમાં છે તો આ સંયોગ બહુ ઓછી કુંડળીમાં હોય છે। ગુરુ સ્વતંત્રતા, શુક્ર પ્રેમાળ અને ચંદ્ર ભાવનાઓને સમજવાવાળું બનાવે છે।